મિત્રો, આ છે રૂપાવટી ગામ. રૂપાવટી ગામની અંદર એન્ટર થતાની સાથે આ છે જડેશ્વર મહાદેવજીનું મંદિર. આજથી ઘણા સમય પહેલા મિત્રો આ મંદિરની જગ્યા એકદમ મિત્રો વેરાન હતી. તો રૂપાવટી ગામના અમારી એક યુવા ટીમ છે. અમારા યુવાન મિત્રોના સાથ સહકાર અને મદદથી આ જગ્યાને મિત્રો અમે ફ્રેન્ડ ગ્રુપે એવી ડેવલપ કરી અને અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ રૂપાવટી ગામનું જડેશ્વર મંદિર રૂપાવટી ગામની અંદર એન્ટર થતા એવું ઝગમટા મારી રહ્યું છે. અને મિત્રો તમે જોઈ રહ્યા છો જ્યાં જડેશ્વર મહાદેવની 60 ફૂટ ઊંચી આ 11 ગજની જડેશ્વર મહાદેવની મિત્રો ધજા છે. આ પટ્ટાગઢની અંદર મિત્રો રાત્રિના સમયે ઘણા બધા માણસો પોતે શાંતિથી આ ઉનાળાના સમયની અંદર અહીંયા બેસવા માટે આવે છે. અહીંયા અવનવા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. આવનારા સમયની અંદર જ્યારે આ વૃક્ષો મિત્રો મોટા થશે ત્યારે આ જગ્યાની કંઈક રોનક અલગ જ જોવા મળશે. મિત્રો અહીંયા આવેલા ભક્તોને બેસવા માટે અહીંયા બાકડાની પણ વ્યવસ્થા કરેલી છે. લોકો અહીંયા શાંતિથી બેસે છે. અને આ મંદિરના પટાગઢની અંદર એક ભગવાન હનુમાનજી દાદાનું પણ મંદિર આવેલું છે. અને આ મિત્રો એક સમય એવો હતો કે જ્યારે અહીંયા મિત્રો કોઈ બેસવા કે આવવા પણ રાજી નહોતા. અને આ યુવાન મિત્રોના સાથ સહકાર અને મદદથી અમે આ જગ્યાને આવી સરસ મજાની મિત્રો ડેવલપ કરી છે. અને આવી રીતે અમે આ રૂપાવટી ગામના અને આજુબાજુના ગામના કોઈ પણ સેવાકીય કાર્ય હોય એમાં અમારી ટીમ સતર્ક ખડે પગે ઊભી હોય છે. અને અમે જ્યાં જરૂર પડે કે અહીંયા કાર્ય કરવાની જરૂર છે, અહીંયા સેવાકીય કાર્યની જરૂર છે, અહીંયા કોઈ ગરીબ પરિવાર હોય એને કીટ દેવાની જરૂર છે, કોઈ પશુ પક્ષીઓના માળા દેવાની કે માછલીઓને લોટ ખવડાવવાની આવી ઘણી બધી સેવાકીય કાર્ય અમે આ યુવાન જે અમારી ટીમ છે યુવા ટીમ એ યુવા ટીમ વતી અમે આવા અવનવા કાર્ય કરતા રહીએ છીએ. અને આવનારા દિવસોમાં પણ અમે કરતા રહીએ છીએ. એનું જીવતું જાગતું એક ઉદાહરણ એટલે જડેશ્વર મહાદેવ. બોલો જડેશ્વર મહાદેવ કી જય.